અત્યારે માનસિકતાની દ્રષ્ટિએ જોઈએ તો મોટાભાગના વિદ્યાર્થીઓનું એવું માનવું હોય છે કે આપણે ત્યાંથી સારામાં સારા રૂપિયા કમાઈ અને આપણા પરિવારને અહીંયા ખુશ રાખવું છે. તો આ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા અથવા તો વર્ક વિઝા બંનેમાંથી કયા પસંદ કરી શકે અને કયા વિઝા આ લોકો માટે બેસ્ટ રહી શકે? મારું પર્સનલી સજેશન એવું છે કે લોકોને સ્ટુડન્ટ વિઝા જ કરવા જોઈએ. એનું કારણ છે લોકોનું સપનું સાચું છે, એની માઇન્ડસેટ બી સાચું છે, એમની થિયરી બી સાચી છે કે હું બહાર જઈશ, 2 પૈસા કમાઈશ તો મારા પેરેન્ટ્સ, મારું ફેમિલી વેલ સેટ થશે. બટ આના ચક્કરમાં ઘણા બધા લોકો પૈસાનું ફ્રોડ કરી નાખે છે વર્ક પરમિટના નામ પર, જે તમને ખબર હશે. અત્યારની સિચ્યુએશન, તમે ન્યૂઝપેપર ખોલો એટલે 3જા પેજ ઉપર વર્ક પરમિટના નામનો કંઈક ને કંઈક કૌભાંડ હોય. રાઈટ. તો આટલું બધું હોવા છતાં આપણી સરકાર આટલી એક્ટિવ છે, બરાબર, બધી વસ્તુ આટલું છે, તો બી લોકોને જાગૃતતા નથી આવતી કે વર્ક પરમિટ નામની વસ્તુ નથી હોતું. વર્ક પરમિટ નામની વસ્તુ છે એ કોના માટે? જે અહીંયા વેલ સેટ છે, જે એજ્યુકેશન જેનું વેલ ગુડ છે, કે જે એન્જિનિયર છે, જે ડોક્ટર છે, જે સાયન્ટિસ્ટ છે, કે જે એકાઉન્ટન્ટ છે, સિનિયર એકાઉન્ટન્ટ છે, આ ટાઈપની જેની પોસ્ટ છે, એના માટે વર્ક પરમિટ ઇઝ બેસ્ટ. બરાબર. અને વર્ક પરમિટ ક્યાંય વેચાતી નથી સાહેબ. વર્ક પરમિટ ડાયરેક્ટ કંપની તમને એઝ અ સ્પોન્સર કરી શકે છે. તમે ઇન્ટરવ્યુ ઓનલાઈન આપી શકો છો કંપનીમાં ડાયરેક્ટ, એમાં એજન્ટની જરૂર નથી. આ વર્ક પરમિટ રિયાલિટી છે. લોકો વર્ક પરમિટના નામ પર ઘણા બધા પૈસાઓ આપી દે છે કે હું આ પૈસા આપીશ તો મને વર્ક પરમિટ લાગી જશે. આ વસ્તુ પોસિબલ નથી.